फाइनली मित्रों तो मंदिर नो गेट आ गयो है। मंदिर बीड़िया धुमाड़ा चालू थी गया है। वगर बीड़िया धुमाड़ा हो એટલે टाइट पड़े है। टाइट पड़े थोड़े ना खाई એટલે सा पी ले ने सा पीने सीधू गाड़ी में गिरी जवानु है। मित्रों रनुजा पहुंची गया है। रास्ता में हले जावी हुई मंदिर तरफ जो आ प्रसादी लई लीधी है। गाड़ी बाहर पार्किंग में रास्ता में हल्या जावी हुई। जे मंदिर तो देखातु नहीं थोड़ुंक आगू है એટલે ત્યાં લગી હલ્યા જઈશું। फाइनली आ मित्रों मंदिर वाला रस्ते पहुंची गया से यहाँ हल्या जावी हुई। प्रसादी બધું कम्प्लीट लई लीधु है। फरती साइड की बजारी दुकानों है प्रसादी मंदिर आगे जावी છે। આગળ જો સામે દેખાય पिकअप से એટલે नहीं देखाय। સામી साइड में मंदिर मंदिर नो गेट आ गयो है। मंदिर ना गेटे पहुंची गया है। હવે अंदर જવાનું बाकी दर्शन करता हुई। दर्शन करी मित्रों सामान ने બધું खरीदी करी आवता रहा है। झीणो मोटो बधी खरीदी करी है। गाड़ी बाजू हल्या जावी है। जमवा माटे कदी सारी होटल गोत लेवी जमવું પડશે એટલે હોટલ ગોતી પછી જમવા જવાનું છે। જમવા હોટલમાં ઓર્ડર દઈ દીધો છે। રેસ્ટોરન્ટ છે મહેસાણા રેસ્ટોરન્ટ શુદ્ધ શાકાહારી ભોજનાલય। ઓર્ડર દઈને જો ખાવાની વાતે બેઠા છે। ऑर्डर एक भाई से लिखा है ये बाथरूम क्या है बाथरूम में डाले क्या है। फाइनली मित्रों आ होटल में जमवा रहा था जमी लीधु है। जमीन ने बधा गाड़ी जाए गया। गाड़ी जाए से सीधी आबू अंबाजी माउंट आबू तरफ निकली गया है। जो मावा बनावे बधाय मावा खाई ले ने એટલે આ ગાડી અહીંથી ચાલુ થાય એટલે 100 કિલોમીટર જઈને ટ્રીપ થાય। 100 કિલોમીટર ઊભી રહી છે। હોય ડ્રાઈવર બદલ છે હોય ડ્રાઈવર ને બદલવાનું એક રાત में 4 ડ્રાઈવર બદલ હો થાય છે। એટલે આ સીટ વાળાને વાવે જવાનું અને અમારો વારો છે અમારો બેનો અને વચ્ચે વાળા નહીં આવતું રહેવાનું। એવી રીતે કરીને 300-400 કિલોમીટરની ટ્રીપ છે। 400 કિલોમીટર 400 કિલોમીટર પહોંચવાનું છે। સવાર પડે પાણી પીવા ઉભા રહ્યા આવી
અને ટાયર અત્યારે બરફ જેવી પડે ખતરનાકની ટાયર છે અત્યારે. ગાડીમાંથી ઉતરે ચા પીવા, આમાંથી આવવાવાળા ચા પીવા આવશે, બાકી આપણે ચા પીએ. હાલો મિત્રો, આજો ચાય આપી દીધી હે, ચાય પીવા માંડ્યા હે. ટાઈટ પણ થોડી ના ખાઈ એટલે ચા પી લે ને એટલે ચા પીને સીધું ગાડીમાં ગીરી જવાનું છે. મિત્રો આપણે આબુ અંબાજી પહોંચી ગયા છે. જો અહીંયા દિવસ ઉગવા માંડ્યો, અહીંયા તડકો પડી ગયો છે કંઈક આ પ્રકારનો છે ને. આપણે એક રૂમ રાખ્યો છે, નાહવા માટેનો રૂમ છે. એટલે અત્યારે નાહવાની જો ઠંડી આ બધું ઘણી છે. અહીંયા જો આપણો ઇકો પાર્કિંગ કરી દીધો છે અને બરોબર સામે જ આ રૂમ છે. 105 નંબરનો રૂમ છે અને નાહવાનું હાલે છે, કારણ કે નાય નાખી ગાય ગરમ પાણી છે. જે ધુમાડા નીકળે મોટાનો ભલામણ થયો એટલી સાઈડ છે, કારણ કે આ નાહવા વાળા બધા વીએ અંદર ને નાહવાની તૈયારી કરે છે. એટલે મિત્રો આવતા રહ્યા સુધી આબુ આવીને જા બધા નાય ધોન ફ્રેશ થઈને કમ્પ્લીટ ઊભા છે. નાઇટ પેટ વાળા ભાઈ. આ આબુનો નજારો જો આ કંઈક આવી રીતનો છે. આ આબુની બજાર છે, કંઈક આવો રીતનો સર્કલનો નજારો છે આબુનો. જે નીકળ્યા હેવી ફરવાનું જે બાકી છે, જે બરોબર રૂમેથી નીકળ્યા હેવી આગળ જાય વગેરે વગર બીડિયા ધુમાડા ચાલુ થઈ ગયા છે. વગર બીડિયા ધુમાડા હોય એટલે ટાઈટ પડે છે. બધા આગળ હાલતા થઈ ગયા છે. જવાનું છે જો સામે, નામ તો કાંઈ નથી ખબર, અહીંયા જવાનું છે. હાલ જો આટલી જગ્યા છે: નિખી તલાવ, રઘુનાથ મંદિર, ગણેશ મંદિર, સનસેટ પોઈન્ટ. એટલી જગ્યા પોઈન્ટમાં લેવાની છે. મિત્રો આપણે નીચે તળાવે પહોંચી ગયા છે. જો કંઈક આ પ્રકારનું તળાવ છે. બાકીના 2-3 છે એ બધા આગળ આવેલા છે. આપણે પાછળ છે, આપણી પાછળ એક ભાઈ રહી ગયા છે નાઇટ પેટ વાળા. આ રીતનો કંઈક બગીચો છે. સીધી વોટર બ્લૂન. આટલું ના બુડકાનો સામાન જો ઘણો છે. આ રાઈડો ચાલુ હોય બેન હોય ખબર નથી. પછી દી ઉગ્યો છે ને સવારમાં પહોંચી ગયા છે આપણે નીચે તળાવે. આ તળાવમાં ફરતો આંટો મારી લેવી, શું રાઈડું છે, શું છે. સારી રાઈડું હોય છે તો રાઈડું કાંઈક લેશું.